બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? બોલ જય શ્રી કૃષ્ણ. ન્યા શું કરે બધાય? રમે. કેમ રમે? ચીક્સ. બિસ્કિટ મોઢામાં હતા, બોલવું તો જોઈને. ચીક્સ. પ્રિયલ શું ખાય? શું ખાય? બિસ્કિટ. હા દેખાય. તો કે હાલો બિસ્કિટ ખાવું હોય તો આવી જાઓ. કે આવી જાઓ. પ્રિયલ હે ને દેખાડે એના કાકા ને રાજ ને રમે ને આજે બારોબાર નથી ગયા. અહીંયા અંદર રમે. અહીંયા હીરું આવે ને પીપરાનું અહીંયા રમે ને પ્રિયલ કઈ ની ઉઠી ગઈ. સિક્સ કોણ મારે? કાકા. ઓ એ સિક્સ મારે. વાહ 10 વાગી ગયા ને સેનામાં જવા સાર આવી ગઈ ગામડેથી. હમણાં જો બધા ગયા ચા પાણી પીને. ઠાઠાવાળા ભાઈ હતા ને એક બીજો ભાઈ ભેગા હતા ને વાના ભાઈએ આપણે લુહારાથી મગાવી. એ ગામમાં કામ હતું તે ત્યાં વયા ગયા. અહીંયા નથી આવ્યા. હમણાં જો ચા પાણી પીને સારું ઠાઠું ઠલવીને ગયા ને પછી અમે આવી ગયા જય શ્રી કૃષ્ણ કરવા. કા હું સવારે વહેલી હે ને ઓલું કડવું ખડ હતું ને ઉપાડવા વહી ગઈ હતી હું ને પ્રિયન પપ્પા સવારે વહેલા. પછી કામ હતું તેમાં આવતી રહી. નાસ્તો પાણી કરી લીધો. હા તો હવે છે ને બીજું કામ કરવા માંડીએ. કરવા માંડીએ ને તારા પપ્પા પાસે હા જો ગાયનું મામ લઈ આવ્યા ને ઓલા મોટો ઢગલો. ઓલા ભાઈ આવ્યા હતા નહીં? આવ્યા હતા ને. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના 11 વાગી ગયા અને જો અમે ને પીયું બે પાછા રેડી થઈએ. તાણા સુધી તો જો ખેતરમાં કામ કરતા હતા. જો હમણાં આપણે સારની રિક્ષા મંગાવી હતી, એ આવી હતી, એ ઠલવાવી ને હવે જો કિરણનો ફોન આવી ગયો તો એ આપણે હવે જઈએ હોસ્પિટલે. હા એને ઓલું કૂતરું કર્યું હતું ને એનું ઇન્જેક્શનનો વારો છે ને પછી લેડી હોસ્પિટલ બતાવવા જાવ. તો એ બસમાં બેસી ગઈ તે ફોન આવી ગયો. પછી જો હું પીયું બે રેડી થઈ ગયા. હવે અમે પીયું જાય. પીયું પૂછીએ ને કે સીધ જવું પીયું સીવું ને તેડવા જો એટલે તું તૈયાર થઈ ગઈ ને? હા ભાઈ ફોન આવ્યો. કેનો આવ્યો? શિવુનો. હા જો પાછો શિવુનો ફોન આવી ગયો નહીં? એને કહી દે કે આવું. હા હમણાં આવે પીયો. કા તો આ છે ને હું અહીં ખોરામાં રાખી દઉં. અહીં રાખી દઉં. આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ. હો જ્યાં અમારે પીયુના પોપકોર્ન છે ને હસવવા પડે. નકર પીયુને ના ખાવા હોય કેતા. હાલ હવે સીતારામ કરીએ. હાલ તું કર હું કરો કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો પીયું ના આવું અમારા ભેગું ને મને સવારની વાહે લાગી કે દાદી તારે કેમણે જવું? મેં કહું મારે ક્યાંય નથી જવું, મારે અહીં ઘેર રહેવાનું છે. તો કે ના હાલ દઈએ જવું. એ કે મેં કહું ભાઈ દરિયે અટાણે ન જવાય. મને કોણ લઈ જાય? તો કે તને પીયું લઈ જાય છે. જો પેલા જય શ્રી કૃષ્ણ કરો. હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પછી કે તમે બધા મજામાં? તો મજામાં રહેવાનું ને આ હરખું બોલવાનું નકલ નહીં લઈ જાઓ. પછી કે અમે જઈએ શિવું ને તેડવા. પછી શિવું આવે ને તો પ્રિયલ કેમ કરે? બહુ ઠીક કેમ કરે એકવાર કહી દે. કેવી રાજી થઈ જાય ને ઠેકડા મારતી જાય ને. આવી ગઈ શિવું. એમ કે શિવું કેમ છે? આવી ગઈ ને શિવું. એ ઘરે તો તારે આટલું પોપકોર્ન લઈ આવી. હાથમાં રાખ્યા તો એવું શિવું અહીંયા
એ કે મારે ખાવા ન સીવું નહીં જ દેવાય એમ કે જો ક્યાં મેં દેખાડ કીધું હવે પોતે ખા હું ઓલીને તું તો કહેતી હતી કે દેવાના છે સીવું દે હવે બેસી જા હાબુક કરાવ કરાય બાબુ કરાય બાબુ લઈ લે એમ કે હું મેળામાંથી લઈ આવી બીજો લે મેળામાંથી લઈ આવી તારા હાટુ કે હા કાલ મેળામાં ગયા તા ત્યાંથી લીધા હતા 40 વર્ષ હા તો હાલો જો આપણે હોસ્પિટલ પહોંચી ગયા ને અંદર તો આપણે બધા નથી જવું અહીંયા પાછળ જો મહાદેવ નું મંદિર છે ને એના પાર્કિંગ માં આપણે રિક્ષા પાર્ક કરી દીધી ને સામે જ જાય મોટું હોસ્પિટલ છે તે કિરણ ત્યાં ગઈ એ હમણાં ઇન્જેક્શન મરાવીને આવે તે અહીંયા મહાદેવ નું મંદિર છે ને તે દી આપણે આવ્યા ને ત્યાં જે કરવા ગયા હતા ને આજે જવું નહીં ને સોમવાર છે તે પાછા જઈ આવીએ તું કાલે ગઈ હતી શિવું હર હર મહાદેવ કરવા ગઈ હતી વા મંદિરે હે ગઈ હતી તું વાંધો નહીં ન ગઈ હોય તો પાછા જઈએ આજ બરાબર ને હા લઈ લો હાલો આમ જે કરવાનું હોય આમ બે તારી મમ્મીને નાના બાવને કરાવતી છે નાના બાવને કરાવતી છે મમ્મીને દે જે કરી લઈ હવે શિવનથી જ જાવું હાલો આપી દઉં દોરીએ એ શિવ પીને જેમ હીકી ગઈ દોરીએ હાલો તો આપણે હર હર મહાદેવ તો કરી આવ્યા કા પછી હવે અહીંયાથી તો કામ પતી ગયું હતું કિરણ આવી ગઈ હતી ને હવે એને જવાનું હતું જ્યાં અહીંયા લેડી હોસ્પિટલે ઓલો સોનોગ્રાફી નો રિપોર્ટ હતો એ બતાવવા તો હવે અહીંયા બધાને આવવું ન માં ને એ બે ગઈ ને હું શિવન પીયું અમે ત્રણેય રિક્ષામાં બેઠા કા એ આવે ત્યાં સુધી આપણે વાત જોઈ ને હા પછી વૈયા જઈએ કા ત્યાં બેઠા બેઠા કઈક કરવું તો જોઈએ ને નહીં તે નારિયેળ હતું ને તે જા નારિયેળ હું એને હે ને ચાવીએથી કાઢી ને આપતો જાઉં તે બે ખાતી જાય મજા આવે નાળિયેર ખાવાની પીયું અસર છે હા રોકાવાનું છે અમારે બેગ કેને રોકાવાનો છે અમારે તારે રોકાવા આવી તું
ક્યાં રોકાવું? એને ઘેર? મામાના ઘેર એમ. આ સીવું હું પીવું શું કરે? એ કેટલું છે? કેટલું છે? કેટલા વાગી ગયા તને? 12. અસલ થઈ ગયું. હાલ પીયું એ અસલ કરી દીધું. 12 વાગી ગયા. હા. તું કેની વાત જોવે હવે? કઈ ના ગયા નહીં? હજી આવ્યા નહીં? કેની વાર લગાડી? કેની? મમ્મી કે નાની? નાની એ વાર લગાડી નહીં કે મમ્મી એ? બે એ ક્યાં ગઈ? ઇન્જેક્શન મરાવવા. કોણ લપરો છે, મમ્મી કે નાની? બે. જઈ હોય તો વાત જોવરાવે ને ચીવું ને? તને વાત જોવરાવે? હે તને વાત જોવી ન ગમે? વાત જોવી ગમે નહીં? પછી પીયુને ક્યાં જવું હોય? દરિયે જવું હોય, મોડું થતું હોય કે? ખુલ્લો જ હોય દરિયો. હા એ મમ્મી બગાવે નહીં? મમ્મી બગાવતી હોય ને તને કે બંધ કરી દે? એને જવું ન હોય એટલે એમ કહી દે નહીં શિવું ને? તો 1 વાગી ગયો ને જો અમે ઘરે પૂરી ગયા ને આવીને અમારે જો પીયો અંદર રમવા માંડી ફુગાએથી. હા ને શિવું હે ને એને ફુગાથી નથી રમવું, તો એ છાની મુની જો અંદર વહી ગઈ, એ ફુગાથી દીવે. હા ડોક્ટર સાહેબ રિપોર્ટ ચેક કરે. ના ચેક તો કરાવી આવ્યા ને રિપોર્ટ બધા સારા છે, પહેલેથી સારા વૈયા આવે ને. જે આપડા મેન કામ કરવા જાવ છું ને સોનોગ્રાફી નો રિપોર્ટ આવ્યો બતાવવા કે ખખાપણને સોનોગ્રાફી કરાવી બરાબર છે ને, આજ ચેક થઈ ગયું, ફાઇનલ થઈ ગયું. સાહેબ કે બહુ અસર છે, હવે નિરાય એટલે કાગળિયા હમણાં મૂકી દઉં ને તો સીધા રહી ને એમ. અમારે દક્ષાએ જો શાક બનાવી રાખ્યું, રોટલા બનાવતી તો માં કે લાવો હું બનાવું, તો એ જો રોટલા ઘડવા બેસી ગયા. દક્ષા છે ને અમે બધા વૈયા ગયા તા ને અહીં આવીને હમણાં મને પૂછવા આવી, મને મોબાઈલ તમે લઈ ગયા તા કેતા નથી કે ફોન લઈ ગયા, હું અહીં ગોત દેશે. દર વખતે અમે લઈ ન જઈએ. દક્ષા ને કીધું હોય કઈ ઘરે તો શૂટ કરી લેજે, ને આજે હું મોબાઈલ લઈને નીકળી ગયો. દક્ષા ગોતતી હતી મોબાઈલ કે વિડીયો ઉતારવા હાટું. થોડું ઘણું ઉતારું, બહુ તો ઉતારું નહીં, પણ હવે તમે લઈ ગયા હતા તો ત્યાં શૂટિંગ કર્યું. હવે બસ બપોરાની વાત જોઈએ ને પીયું હવે અહીંયા લેસન ચાલુ કર્યું. 1 અડે 1 કે બગડે 2. હા તગડે 2 પછી સીધા 10. 5:30 વાગી ગયા ને બધા ચા પાણી પી લીધા ને અમારી પ્રિયલ હોતી હતી તો ઉઠી ગઈ. સીવું હોતી હતી કે નથી હોતી તું? નહીં? હા આ તો હોતી નહીં. આ બે હિંચકા ખાય, ક્યાંક ભોપ થઈ જાવ ને એકઠ્યું જાવ નહીં. પાછી તને મજા આવે ને ખોરાક બેહવાની? તો તૂટીએ તો કે ન તૂટે? ન તૂટે તો સારું, આપણે મજબૂત બાંધ્યું નહીં, મજબૂત બાંધ્યું ને એટલે ન તૂટે નહીં. તો પ્રિયન પપ્પા ખેતરમાં ગયા, માં અને કિરણબેન ઘરમાં છે. હવે આપણે થોડીક વાર જઈએ, હું ખેતરમાં, તમે રમશો ને પછી રાતના વધે 12 જાઉં ને રમવા. હા તો ચાલજો. હા થોડોક તડકો ઓછો થઈ જાય ને પછી આવશે, પછી બધા ચાલજો. ઓછો થઈ ગયો એટલી વારમાં. હાલો તો કઈ દે, હાલો હવે હર હર મહાદેવ કરવું ને. હાલો એ પેલા એમ કહેવાનું, વિડીયોમાં લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બોલ હર હર મહાદેવ. બોલ પીયું. મયું એમ થઈ ગયું. લે બોલ તો પીયું. પાછું બોલ, તો પાછું બોલ. હર હર મહાદેવ.
આપણે ગયા તા ને કાલે જે કરવા મજા આવી હતી ને હર હર મહાદેવ કરવાની મજા આવી હતી એને તો ચકેડીમાં બેહવાની મજા આવી હતી ઠેકડા મારવાની નહીં